बिरसा मुंडा भगवान की, नर्मदा माता की। खूब आभार। આજે દેશના 3 રાજ્યોનું સંગમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એવા ત્રિવેણી સંગમનો કવાંટ તાલુકો અને માં નર્મદાના ખોળે પણ આવેલો આ કવાંટ તાલુકાની પવિત્ર ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જે નવનિયુક્ત ટીમ જે જાહેર થઈ છે એનો આ જિલ્લા દ્વારા સન્માન સમારોહ અને આદિવાસી સંમેલન આજે અહીંયા થઈ રહ્યું છે। ये तो મને ખબર આ સંમેલનમાં ઉપસ્થિત હોય કોઈ આપણા પૂર્વ મંત્રી એવું નહીં લાગતું પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ એવા ભાઈ ગણપતભાઈ, સાથે કેબિનેટ મંત્રી અને રાઠવા સમાજ માટે ખૂબ ચિંતા કરીને રાઠવા સમાજનો પ્રશ્ન ઉકેલ્યો છે એવા માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ, સાથે આ જિલ્લાના અધ્યક્ષ ઉમેશભાઈ, લોકપ્રિય સાંસદ જશુભાઈ, ત્રણેય ધારાસભ્ય શ્રી અભિષેકભાઈ, જયંતિભાઈ, રાજેન્દ્રભાઈ, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ, અમારા આ જિલ્લાના પ્રભારી રમેશભાઈ ઉકાણીજી, સર્વ સન્માનીય મંચ, ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો અને સામે બેઠેલા મારા સંત મહાત્માગણ, આપના ચરણોમાં કોટી કોટી વંદન। મારા પ્રેસ મીડિયાના મિત્રો, આજે કવાંટનો માહોલ કઈ અલગ જ દેખાય છે। જે વિરોધીઓ ઘણા મસીહા કરીને આવે છે એને પણ આજે આ નજરમાં આવી જશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી, બે કાર્યકર્તાઓથી લઈને આજે લાખો કાર્યકર્તાઓ, હજારો કાર્યકર્તાઓની પાર્ટી છે। અને એવી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં એક સામાન્ય પરિવારમાંથી, એક ગરીબ પરિવારમાંથી આવીને જ્યારે 95 થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને હું કામ કર્યું અને મને જવાબદારી આપવામાં આવી છે પ્રદેશ ઉપાધ્યક્ષની ત્યારે, અને ગણપતભાઈ વસાવા સાહેબ જ્યારે ગુજરાત પ્રદેશના આદિજાતિ મોરચાના પ્રમુખ બન્યા છે ત્યારે આ પાર્ટીમાં નાનામાં નાનો કાર્યકર એને કાંઈક ને કાંઈક પાર્ટી આપીને એને કામ કરતો કરે છે। ભારતીય જનતા પાર્ટી સંતો મહંતો સંસ્કારી શિસ્તવાળી પાર્ટી છે અને જે કામ જે બોલે છે એ કામ કરે છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આદિવાસી સમાજ ખૂબ મોટી સંખ્યામાં આવ્યો છે। હું કહેવા માંગુ છું કે વર્ષો પહેલા આદિવાસી સમાજ એને કોઈ ગણકારતું નહોતું, કોઈ ઓફિસોમાં જતા નહોતા, એ સ્કૂલોમાં ભણતા નહોતા। આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક ગામડે સ્કૂલો, એકલવ્ય મોડલ રેસિડેન્ટ સ્કૂલો, માધ્યમિક સ્કૂલો આ બનાવીને અમારા આજની યુવા પેઢી નોકરી કરતી થઈ છે। આદિવાસી સમાજ આજે હોશિયાર થયો છે, આ ભારતીય જનતા પાર્ટીની ધ્યાન છે। પહેલા આદિવાસી સમાજને ખાલી વોટ બેંક નો ઉપયોગ કરતા હતા, આજે વોટ બેંક નહીં પણ આ પરિવારના ઉત્થાન માટે, પરિવારને આગળ લાવવા માટે, બેન દીકરીઓને આગળ લાવવા માટે ખૂબ કામગીરી કરી છે। અમારી મહિલાઓ અહીંયા બેઠી છે, મહિલાઓ માટે પણ એ વૃદ્ધ પેન્શન હોય,
ઉજ્જવલા યોજના હોય, લખપતિ દીદી હોય, આવી યોજનાઓ લાવીને આજે બહેનોને આગળ લાવવાનું કામ દેશના યશસ્વી પ્રધાનમંત્રી કરી રહ્યા છે. અહીંયા ઘણી બધી વખતે આદિવાસીઓના મસીહા બનીને અમુક લોકો આવી રહ્યા છે. હું એમને કહેવા માંગુ છું, આદિવાસીઓના મસીહા બનવું હોય ને તો આદિવાસીના સમાજને પડખે રહેવું પડે, આદિવાસી પરિવારની મદદ કરવું પડે. અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોરોના વખતે જીવના જોખમે પરિવારની ચિંતા કર્યા વગર ગળામાં ખેસ નાખીને કામ કર્યું છે. ભાઈ, તમે કોઈ નથી નીકળ્યા. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કામ કરેલું છે. આજે ભારતીય જનતા પાર્ટી સાથે છોટાઉદેપુર જિલ્લો રંગાયો છે. અહીંયા અમારા મસીહા, અમારા દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. એ આદિવાસી સમાજ માટે કામ કરે છે, બધા સમાજ માટે કામ કરે છે. અમારા દીકરા દીકરીઓ ખૂબ આગળ ભણીને આગળ વધી રહ્યા છે. અમારા અહીંયા છોટાઉદેપુર કવાંટમાંથી ડોક્ટરો, વકીલો થઈ ગયા છે. અમારા કેન્દ્રના ગામની દીકરી એ વિમાન ઉડાડતી થઈ ગઈ છે, પાયલોટ બની છે. બેન દીકરીને ખૂબ અભિનંદન આપું. આવું કામ અમારી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ખેડૂતો માટે ખેડૂત સન્માન નિધિ આપીને અને હમણાં જે ચોમાસામાં પાક નવાગાંઠ થયો એમાં પાક માટે સીધા બેંક એકાઉન્ટમાં પૈસા આવ્યા છે. આવું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. હું અહીંયાથી કહેવા માંગુ છું, બીજા કોઈ પણ આવે એની વાતમાં આપણે આવવાનું નહીં. આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, માટે આ બધી પાર્ટીઓ અહીંયા ભેગી થશે, પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે. ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજનો ઉદ્ધાર કરવાની છે. હું આટલું કહીશ. આપણા બે મુરબ્બીશ્રીઓ આપણને ખૂબ માર્ગદર્શન આપવાના છે. તો હું આટલું કહી મારી વાતને વિરામ આપું છું. અસ્તુ. મિત્રો, આપ સૌની સમક્ષ ગુજરાત રાજ્ય